કે તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડીયોની અંદર કે જ્યાં આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર નો થર્ડ પાર્ટ જે છે આજે આપણે જોઈશું કે જેની અંદર આપણે આજે આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 6 ને કમ્પ્લીટ પણ કરીશું. વાત કરીએ તો આપણે આગળ કે હેલન કિલર કેવી પ્રમાણે પોતાની સ્પીચ જે કાર્નેગી હોલ ન્યુયોર્કની અંદર આપી રહી છે, કામદારોને સમજાવી છે કે કેવી રીતે જે સત્તાધીશ લોકો છે તમારા ઉપર કેવી રીતે શોષણ કરે છે, કેવું દબાણ કરે છે અને કેવી રીતે તમને ગરીબાઈમાં તમારા બલિદાન, તમારું સેક્રિફાઈસ પછી પણ તમારા બાળકો માટે, તમારી પત્ની માટે કેવી દુઃખભરી જિંદગી જીવવા માટે એમને છોડી મૂકે છે, કોઈ પણ વસ્તુને પ્રોવાઈડ કરતા નથી. એ આપણે આગળ ચર્ચા કરી હતી અને એવું ઈચ્છીએ છીએ કે એવા લોકો હોય કે જે આપણા વેલફેર માટે, આપણા સારા માટે એવા કાયદાઓ ઘણે કે જેનાથી આપણું જીવન સુધરી શકે એવી પણ આપણે અપેક્ષા રાખી હતી. એ ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી. એકવાર ફરીથી આવી જઈએ પેજ નંબર 62 પર જે લાસ્ટ પેરેગ્રાફ છે ત્યાં આગળથી આપણે સ્ટાર્ટ કરીશું ને આજે આપણે આ વિડીયોની અંદર આ ચેપ્ટરને કમ્પ્લીટ કરીશું. ઓકે, ધ ફર્સ્ટ લાઇન, લાસ્ટ પેરેગ્રાફ ધ પેજ નંબર 62. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન, સિવિલાઇઝેશન મતલબ કે સભ્યતા, સભ્યતા એટલે કે માનવીની આ સભ્યતા, હેઝ ગ્રોન, મોર એટલે કે આગળ વધતી જશે, મોર કોમ્પ્લેક્સ જેટલી આગળ વધીને જટિલ બનતી જશે, ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. આ જે કામદારો જે છે, આ વર્કર્સ જે છે એ વધારે ને વધારે એ લોકો વધારે ગુલામી કરતા થઈ જશે, વધારે ગુલામ બનતા થઈ જશે. જેમ જેમ આ સભ્યતા કોમ્પ્લેક્સ એટલે જટિલ બનતી જશે તેમ તેમ. આગળ વાંચીએ. અન્ટિલ ટુડે they are little more than a part of the machine they operate. આપણે જોઈએ ને કામ કરીએ છીએ એ બધા મશીનો અથવા મશીન માનવીની જગ્યાએ મશીનો કામ કરતા થઈ ગયા છે. હા, એટલે પહેલાં 10ની જરૂર હતી, હવે તો 2ની જરૂર છે ખાલી ઓપરેટ કરવા માટે. તો આપણે એટલી બી લિબર્ટી નથી. આપણે શું કરીએ કે જે રીતે આપણને સત્તાધીશો આપણે કામ કરાવતા રહે છે, કે જે રીતે દોરતા રહે છે, એ રીતે આપણે કામ કરતા, આપણે કોઈ એની સ્વતંત્રતા છે નથી. આપણે ચિઠ્ઠીના ચાકર બની ગયા છે. આ કામ 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 કામ, બસ કંઈ ફ્રીડમ જ એવું જ નથી. શું કે until today, આજ સુધી પણ they are little more than a parts of the machine. they એટલે કે આ કામદારો are little more than parts, આ જે મશીન જે ઓપરેટ કરે પાર્ટ સમાન લોકો આજે બની ગયા છે. જે ઓપરેટ કરે છે એના સમાન જ છે, એમાં કોઈ ફરક પડતી નહીં. કેવું મશીનને ચાલુ કરી કામ કરવાનું ચાલુ કરી દે, એ રીતે આજે આ કામદારો બી છે એ પેલા સત્તાધીશો જેવી ચાવી પૂરે, જેવી સ્વિચ પાડે એવા કામ કરતા થઈ ગયા છે. મતલબ કે વધારે ને વધારે ગુલામી કરતા થઈ ગયા છે. દિલ્હી, આજે આવો કામદારોની વાત કરી છે. હેલન કિલર શું કરે છે કે આ જે કામદારો છે કેવા પ્રકારની કામ કરે છે, કેવા પ્રકારની મજૂરી કરી રહ્યા છે, કેવા પ્રકારનું એ બિચારા આખો દિવસ પોતાનું જીવન વિતાવી દે છે. જો દિલ્હી દરરોજ દે એટલે કે આ કામદારો ફેસ ધ ડેન્જર ઓફ રેલ રોડ્સ. ડેન્જર એટલે ખતરનાક, રેલ રોડ્સ એટલે કે આપણે રેલવેના પાટા નાખીને પેલું કે આખું આપણે ટ્રેક બિછાવ્યું હોય કિલોમીટર સુધી, એ પાટા નાખવાનું કામ કોણ કરે છે? આ કામદારો કરે છે. બ્રિજ, મોટા મોટા બ્રિજો આપણે જોયા છે, આપણે સિટીની અંદર જોયા છે, હાઈવે પર જોયા છે. એ બધા બ્રિજ બનાવવાનું કામ કોણ કરે છે? આ લોકો કરે છે. કેટલાક તો બિચારા કામદારો બ્રિજ બનતા પહેલાં એ ગુજરી જતા હોય છે, એની અંદર દફન થઈ જતા હોય છે આકસ્મિક સંજોગોના કારણે. સ્કાય ક્રેપર્સ મતલબ કે જે ગગનચુંબી ઇમારતો જે બનાવી છે એ 20 માળની, 50 માળની, 80 માળની, 100 માળની, 120 માળની, બુર્જ ખલીફાની આપણે વાત કરીએ તો એટલી ઊંચી ઊંચી બિલ્ડિંગો બનાવે છે. કોણ બનાવે છે? આ લોકો બનાવે છે, કામદારો બનાવે. ફ્રાઇટન ટ્રેન, ફ્રાઇટન મતલબ કે અત્યારે તો આપણે ઇલેક્ટ્રિક ટ્રેન ચાલી રહી છે. પહેલાંના જમાનાની અંદર આજથી 50 વર્ષ પાછળ જતા રહીએ કે 25-30 વર્ષ પાછળ, તો પહેલાં કોલથી ટ્રેનમાં ચાલુ થતી હતી, એન્જિન ચાલુ થતું કે એમાં સતત કોલસો નાખ્યા કરીએ અને ટ્રેન ચાલતી રહે. તો એવી કાળી મજૂરી, એટલી સખત મજૂરી પણ કોણ કરતું હતું? આ બિચારા કામદારો કરતા હતા. સ્ટોક હોલ્ડનો મતલબ તો આપણે એવું કહીએ કે સ્ટોક હોલ્ડ એટલે કેવું કે જે પેલું શિપ આવે, સ્ટીમ આવે અને એને બાંધવામાં આવે ને કે આપણે કે પેલું એક જાતનો એવું રૂમ આવે કે જ્યાં આપણે આ વસ્તુને બાંધતા હોય છે. દરેક વસ્તુ સ્ટીમરવાળી જગ્યા પર કે જ્યાં ખતરારૂપ કામ હોય એ વસ્તુ જગ્યા પર આ કામદારો કામ કરતા હોય છે. કે જ્યાં મોટા મોટા જહાજો આવતા હોય છે, મોટા મોટા જહાજોને મૂકવામાં આવે છે. સ્ટોક યાર્ડ્સ એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ.
સ્ટોકયાર્ડ એટલે કે મોટા મોટા ખેતરોની અંદર ઘણા બધા એનિમલને સાચવવાના હોય છે. એ બધા કામ કોણ કરે છે? આ સ્ટોકયાર્ડ જેવા કામ કોણ કરે છે? આ કામદારો કરે છે. એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોગ્સની અંદર મતલબ કે પ્રાણીઓને ટ્રેન કરવાના કામકાજ, બધા જે કામકાજ જે ખતરનાક કામકાજ છે, આપણે કહીએ ને કે જે અઘરારૂપ કામકાજ છે, જેની અંદર માણસનું જીવન જોખમમાં આવી જાય છે, એ દરેક કામ કોણ કરે છે? તો આ માણસો કરે છે, આ કામદારો કરે છે. ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ. એટલું જ નહીં, શું કહે છે? રેલ રોડ્સ બનાવવામાં આપણે વાત કરીએ પ્રમાણે અંડરગ્રાઉન્ડ રોડ બનાવવાની અંદર અંડરગ્રાઉન્ડ પાટા નાખવાની હોય, તો મતલબ કે પેલાની અંદર પહાડો તોડીને અંદર રેલવે નાખવાની હોય છે, રસ્તા બનાવવાનો છે એની અંદર. પાસ ફ્રોમ ધ લેન્ડ ટુ લેન્ડ ઓન ધ સીઝ. દરિયાઓ વચ્ચે પણ આપણે દરિયાઓની વચ્ચે બ્રિજ બનાવતા હોઈએ છીએ. તો આ બધા જે ખતરાઓ કામકાજ છે, બધા કોણ કરે છે? કામદારો કરે છે. તો બિચારા પોતાનું જીવન જોખમમાં નાખીને કામ કરતા હોય ને બદલામાં કંઈ પણ ના મળે તો એવું થોડી ચાલે. એવું હેલેન કિલર આ લોકોને સમજાવી રહ્યા છે. જો દે એટલે કે આ આગળની લાઈનમાં વચ્ચે આપણે કે દે એટલે કે કામદાર, વર્કર્સ મૂવ ધ ટ્રાફિક. આટલું બધું ટ્રાફિક જે આખો દિવસમાં જો કેટલું બધું લોકો ટ્રાફિકમાં હોર્ન માર કરતા હોય છે. આખો દિવસનો ટ્રાફિક પાસ કરવાનું, મૂવ કરવાનું, એને વ્યવસ્થિત ફોર્મમાં રાખવાનું, એ કામ કોણ કરે છે? આ કામદારો કરે છે. એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રિસિયસ કોમોડિટીઝ. પ્રિસિયસ એટલે એકદમ કિંમતી, કોમોડિટીઝ એટલે કે જીવન જરૂરી વસ્તુઓ, બરાબર. તેલ છે, ચોખા છે, ઘઉં છે, અનાજ છે, દરેક વસ્તુ જેથી જેના વગર આપણું જીવન શક્ય નથી, એ દરેક વસ્તુને કોમોડિટીઝની વાત કરે. પ્રિસિયસ કોમોડિટીને પાસ કરી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે. મોટી મોટી ટ્રોલનીમાં, રેલવેમાં કોણ લઈ જાય છે? એક જગ્યાએ બીજી જગ્યાએ પાસ કોણ કરે? આ કામદારો કરે છે. ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. અને એ જ વસ્તુની મદદથી પોસિબલ શક્ય છે આપણા માટે. શું કરી શકે છે? ટુ લીવ એટલે કે આપણું જીવન જીવવું શક્ય છે. શેને લીધે? આ જે બિચારા કામદારો ટ્રાફિકને એ કરે છે, રસ્તાઓ બનાવે છે આપણા માટે, બ્રિજ બનાવે છે આપણા માટે, રેલવેના પાટા પણ નાખે છે, બરાબર ને, સ્ટીમરની જગ્યાએ ઊભા રહે છે, મોટા મોટા એનિમલોને સાચવે છે. આ દરેક કામદારો જે કરે છે એના લીધે જે આ જીવન જરૂરી વસ્તુ એક જગ્યાએ બીજી જગ્યાએ પાસ કરે છે, એના લીધે આપણું આ જીવન જીવવું શક્ય છે અને આસાન બની રહે છે. આગળ ભાઈ, એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ? આટલું બધું કામ કરવા છતાંય અંતમાં છેલ્લે શું મળે? વોટ એટલે શું? એન્ડ વોટ ઇઝ ધેર એટલે કે તેમનું રિવોર્ડ એટલે તેમને શું આપવામાં આવે છે? તેમને કયો એવોર્ડ આપવામાં આવે છે? કયું એપ્રિશિએશન આપવામાં આવે છે એમને, આ કામદારોને, આ સત્તાધીશો દ્વારા? આ સ્કેન્ટી વેજ, સ્કેન્ટી એટલે એકદમ સૂક્ષ્મ કહીએ, એકદમ ઓછો કહીએ, એકદમ નિમ્ન, એટલો સૂક્ષ્મ. વેજ એટલે પગાર, એક નાનો અમથો પગાર આપવામાં આવે છે એમને. ઓફન પોવર્ટી, હંમેશા બિચારા પોતાની જિંદગી ગરીબીમાં જીવી નાખે છે. રેન્ટ્સ, પોતાના ભાડા ભરે છે બિચારા. ટેક્સીસ આપે છે સરકાર દ્વારા, જે ટેક્સ કલેક્ટ કરવામાં આવે છે. ટ્રિબ્યુટ્સ, એનું ભરણ પોષણ કરવા ટેક્સના મતલબ કે કર ભરે છે, લોકો વેરા ભરે છે. એન્ડ વોર કમ્પેન્સેશન મતલબ કે જ્યારે યુદ્ધ થાય અને યુદ્ધ પછી આપણે ખબર છે કે ત્રણ વસ્તુ માઇનસ થાય. કોઈ પણ વસ્તુમાં જો યુદ્ધ થાય તો ત્રણ વસ્તુ માઇનસ થાય: મની પાવર, મેન પાવર, મશીન પાવર. આ ત્રણ એમ ખલાસ થઈ જાય અને એના ફળસ્વરૂપે જે આપણે પૈસા જે ગવર્મેન્ટ લોકો પાસેથી, દેશના લોકો પાસેથી કમ્પન્સેશન રૂપે ઉઘરાવે છે, એ પણ કોણ આપે છે? આ બિચારા કામદારો જ આપે છે, પોતાનો ફાળો આપે છે. હા, એવું બી ઉઘરાવે છે કોણ? કામદારોને જ આપવો પડે છે. આટલી સખત મહેનત કર્યા પછી પણ બિચારાને શું મળે? સ્કેન્ટી વેજ, પોવર્ટી, રેન્ટ્સ ભરો, ટેક્સીસ ભરો અને કમ્પન્સેશન, વોર કમ્પન્સેશન આપો. બધું એ જ કરે બિચારા. જો તો આ પેરેગ્રાફની અંદર આ વસ્તુ છે. આપણે નેક્સ્ટ પેરેગ્રાફની અંદર આગળ વધીએ. જો ધ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ધ વર્કર વોન્ટ is reorganization and reconstruction of their whole life. જો શું કહે છે? બહુ મજા આવે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેરેશન કે પ્રિપેરનેસ મતલબ કે એવી તૈયારી, એવા પ્રકાર, કાઇન્ડ એટલે એવા પ્રકારની તૈયારી ધ વર્કર્સ વોન્ટ, વર્કર્સ એટલે કે કામદારો ઈચ્છે છે, એવા પ્રકારની કામગીરી, એવા પ્રકારની તૈયારી વર્કર્સ ઈચ્છે. કયા પ્રકારની? ઇઝ રીઓર્ગેનાઇઝેશન, કે જે શું કરે? રીઓર્ગેનાઇઝેશન કરે. એન્ડ રિકન્સ્ટ્રક્શન એટલે પુનઃ સ્થાપિત કરે.
ઓફ ધેર હોલ લાઈફ, એમના આખા જીવનનું રિકન્સ્ટ્રક્શન, રીઓર્ગેનાઇઝેશન, પછી એનું વ્યવસ્થાપન કરે અને રિકન્સ્ટ્રક્શન કરે, ફરીથી એનું સર્જન કરે, વ્યવસ્થાપન કરે અને સર્જન કરે. કોનું? એમની લાઈફનું. એવી પ્રકારની તૈયારીઓ આ વર્કર્સ ઈચ્છે છે. કોણ? આ વર્કર્સ. આવું કોણ કર્યું છે? હેલન કેલર કહી રહી છે. જો such as has never been attempted by statesmen or governments. આવી જે પ્રિપેરનેસ જે માગે છે ને, આ પ્રિપેરનેસ મતલબ કે આવી જે તૈયારીઓ માગે છે વર્કર્સ, એવા પ્રકારની તૈયારીઓ, એવા પ્રકારના પ્રયત્નો ધેટ હેઝ નેવર બીન અટેમ્પ્ટ એટલે કે એવા પ્રયત્નો કરવામાં આવ્યા નથી. કોણ દ્વારા? સ્ટેટ્સમેન્સ. પેજ નંબર 63 પર ફર્સ્ટ પેરેગ્રાફ. સ્ટેટ્સમેન્સ એટલે કે જે રાજકારણીઓ છે, જે સત્તાધીશો છે, એમના દ્વારા આવા અટેમ્પ કરવામાં આવ્યા નથી. આ લોકો માટે, જે લોકો બિચારો પોતાનું જીવન આખું સમર્પિત કરી દે છે કામ માટે, એમના માટે કોઈ પણ પ્રકારના સારા, એમના કલ્યાણ માટેના કોઈ પણ કામ કરવામાં આવ્યા નથી. નોટ ઓનલી સ્ટેટમેન્ટ્સ એઝ વેલ એઝ ગવર્મેન્ટ ટુ. ગવર્મેન્ટ, સરકારે પણ એવા પ્રકારના કોઈ પણ સારા કામ એમના માટે કર્યા નથી, એવું હેલન કેલર કહી રહી છે. આગળ વધીએ. એક મસ્ત એક જર્મની એક એક્ઝામ્પલ આપે છે આપણને એમાં જ કે જર્મની કેવી રીતે પોતાના કામદારો માટે કેવા કામ કર્યા કે જેથી એ લોકોને પાછળથી ફાયદો થયો. જર્મની જે પહેલું વિશ્વયુદ્ધ અને બીજો વિશ્વયુદ્ધ માટે જો કોઈ કન્ટ્રી જવાબદાર હોય તો જર્મની હતી. જોજો, એ તમે 10મા ધોરણમાં એસએમાં ભણી ગયા છો. ધ જર્મન્સ એટલે કે જર્મનીના લોકો, જે તે ઇન્ડિયાના લોકો ને ઇન્ડિયન કહેવાય, તે જર્મનીના લોકોને જર્મન કહેવાય. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો, વર્ષો પહેલાં, યર્સ અગો એટલે કે વર્ષો પહેલાં, ફાઉન્ડર એટલે શોધી કાઢ્યું. કોણે શોધી કાઢ્યું? જર્મન લોકોએ. શું શોધી કાઢ્યું? ધેટ કે they could not raise good soldier in the slums. they could એટલે કે તેઓ કરી શકશે નહીં, રેસ એટલે કે શોધી શકશે નહીં. શું શોધી શકશે? ગુડ સોલ્જર, સારા સૈનિકો. ક્યાંથી? ઇન ધ સ્લમ્સ. સ્લમ્સ એટલે કે જે ઝૂંપડપટ્ટીનો એરિયા જે છે એ જગ્યા પરથી એ લોકો સારા સોલ્જરોને શોધી શકશે નહીં, મેળવી શકશે, ત્યાંથી મેળવી શકશે નહીં. કોણે એવું કહ્યું? કોણે શોધી કાઢ્યું? જર્મન લોકો શોધી કાઢ્યું. સો તેથી દે એબોલિશ ધ સ્લમ્સ, એટલે એમણે આ જે જ્યાંથી રિઝલ્ટ નહીં મળતી વસ્તુ બંધ જ કરી દીધી, નાબૂદ જ કરી. સ્લમ્સ એબોલિશ એટલે કે નાબૂદ કરી નાખી. જ્યાંથી રિઝલ્ટ મળતું નહીં એ જગ્યાએ મહેનત કરીને કોઈ ફાયદો છે નહીં. આવું કોણ વિચાર્યું? જર્મન લોકોએ વિચાર્યું. મીન્સ દે એબોલિશ ધ સ્લમ્સ એટલે કે મેં ઝૂંપડપટ્ટીને નાબૂદ કરી નાખી. દે શો ઇટ મતલબ કે તે લોકો બતાવે. શું બતાવે છે? ડેટ કે ઓલ ધ પીપલ હેડ એટલીસ્ટ a few of the essential of civilization. They show to it. એ લોકો બતાવે. શું બતાવે? કે all the people એટલે કે દરેક માણસ, દરેક લોકોને had at least a few of the essential of civilization. એટલે કેટલીક જરૂરી વસ્તુઓ પોતાની સભ્યતા માટે, પોતાના જીવન માટે અમુક આટલી વસ્તુની તો જરૂર હોય છે અને હોય છે જ, એવું લોકોએ નક્કી કરી નાખ્યું. ઓકે. ડિસેન્ટ લોજિંગ, કઈ વસ્તુની વાત કરીએ? ડિસેન્ટ એક વ્યવસ્થિત લોજિંગ, એક વ્યવસ્થિત રહેઠાણ હોવું જોઈએ કોનું. ઓકે. ક્લીન ધ સ્ટ્રીટ્સ, એમનું જે એરિયા છે, જે જગ્યા પર એમનું ઘર છે, ઘર તો મેં આપ્યું વ્યવસ્થિત, એ જગ્યા પર ઘર જે છે એનું વાતાવરણ જે છે, સોસાયટી છે, એ પણ કેવું જોઈએ? વ્યવસ્થિત, ક્લીન હોવી જોઈએ. હોલસમ ઇફ સ્કેન્ટીફુલ. હોલસમ મતલબ કે ક્વોલિટીવાળું. ઓફ સ્કેન્ટીફુલ, સ્કેન્ટી એટલે ઓછું હશે, ખોરાક ઓછું મળતું જાય, પણ કેવું હશે? ગુણવત્તાયુક્ત હોવું જોઈએ. ક્વોન્ટિટી નહીં જોઈતી એ લોકોને, શું છે? ક્વોલિટીમાં બિલીવ કરે છે કે હોલસમ ઓફ અ સ્કેન્ટી ફૂડ એટલે કે ઓછું ફૂડ હશે છતાં ચાલશે, પણ કેવું છે? હોલસમ એટલે કે સારી ગુણવત્તાઓ કે જેમાં તેમને પોષણ પૂરતું મળી રહે, એમના બાળકોને મળી રહે. આવું કોણે કર્યું? જર્મનવાળાએ. પ્રોપર મેડિકલ કેર, એકદમ સારામાં સારી જે શારીરિક મતલબ કે મેડિકલ જે છે, મેડિકલની જે કેર હોવી જોઈએ, જે મતલબ કે કોઈ વસ્તુ, કોઈ બીમાર પડે છે, કોઈ બીમારી આવી જાય છે તો એને લગતા જે મેડિકલના જે ફાયદા જે છે, દેખરેખ છે, જે વ્યવસ્થિત આ લોકોને મળવી જોઈએ, એ લોકોના દેશના લોકોને મળવી જોઈએ. એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન. ઇન ધેર ઓક્યુપેશન મતલબ કે એમના વ્યવસાયની અંદર આ જે કામદારો છે ને પ્રોપર સેફગાર્ડ એટલે કે પ્રોપર સલામતી, સિક્યુરિટી મળવી જોઈએ. આટલું થશે
તો ડેફિનેટલી લોકોને રિઝલ્ટ જોવા મળશે. જો શું કહે, ધેટ ઇટ ઇઝ ધ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ વુડ બી ડન. વોટ વુડ બી ડન મતલબ કે કરવામાં આવવું જોઈએ એમાંનો આ એક નાનો અમથો હિસ્સો, નાનો અમથો ભાગ આ લોકોએ, જર્મન લોકોએ કર્યો. શું કર્યું? લોજિંગ આપ્યું, વ્યવસ્થિત રહેઠાવ્યું, ક્લિનિંગ સ્ટ્રીટ આપી, પછી હોલસમ ઓફ ધ સ્કેન્ડી ફૂડ મતલબ કે વ્યવસ્થિત ખાવાનું આપ્યું, મેડિકલ કેર આપી અને સેફગાર્ડ મતલબ કે સિક્યુરિટી આપી. આ 5 વસ્તુ આપીને એ લોકોએ શું એક નાનો અમથો ભાગ આપ્યો છે, આખી પ્રોપર વસ્તુ આપી નહીં. શું કહે છે? ધેટ ઇઝ ધ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ વી ડુ, વોટ શુડ બી ડન. જે કરવું જોઈએ એમાંનો નાનો અમથો ભાગ એ લોકોએ કર્યો. કોણે કર્યો? આ જર્મન લોકોએ કર્યો. હવે જો આપણે થોડું કહે છે, હેલન કેલર કહે છે કે તમારું શું એઝ અ કામદાર તરીકે, બિંગ અ વર્કર્સ તરીકે તમારી શું રિસ્પોન્સિબિલિટી છે, તમારી શું ફરજો છે કે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન્સ. આ તમારે જોવાનું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, આ તમારે જોવાનું છે. એન્ડ ફોર્સ શું કહે છે? ફોર્સ ધીસ રિફોર્મ્સ. ધીસ રિફોર્મ મતલબ કે આ જર્મને જે પ્રમાણે કર્યા કે એમના કામદારોને આટલી વસ્તુ મળવી જોઈએ, એ તમને પણ વસ્તુનું મળવું જોઈએ, એવું તમારે શું ફોર્સ કરવાનું છે. કોને? તમારા એડમિનિસ્ટ્રેશનને કરવાનું, જે તમારા પર અંકુશ કરે છે, જે તમારા પર રૂલ કરે છે, એ લોકોને કરવાનું કે આટલા રિફોર્મ્સ, આટલા ચેન્જીસ, આટલા સુધારા અમારા જીવન માટે હોવા જોઈએ. આ તમારી બાબત છે, આના માટે તમારે લડવું પડશે. Let there be no more talk about what a government can or cannot do. Let it છોડ દો હવે બધી વાતો કરવાનું, બીજી ફૂઝુલની વાતો કરવાનું છોડ દો કે ગવર્મેન્ટ શું કરે છે ને શું નથી કરતી, બધી વાત કરવાનું છોડી દો. Let there be no more talk. હવે વાતો કરશો નહીં. શેના વિશે? વોટ, શેના વિશે? અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ડુ ઓર નોટ ડુ, કે ગવર્મેન્ટ શું કરે છે અને શું નથી કરતી જોવાની જરૂર નથી, એના વિશે વાતચીત કરવાની જરૂર નથી. All these things have been done by all the belligerent nation in the turmoil of war. All these things મતલબ કે ઉપર જે આપણે જર્મનની જે બતાવી, લોજિંગ બતાવી, ક્લિનિંગ સ્ટ્રીટ બતાવી, બરાબર, પેલું ફૂડ બતાવ્યું, વ્યવસ્થિત મેડિકલ કેર બતાવ્યું, સેફગાર્ડ બતાવ્યું, આ જે વસ્તુ છે એ ઓલ ધીસ થિંગ્સ, આ દરેક વસ્તુ ડન કરી દેવામાં આવી છે. કોને કરવાના? બાય ઓલ ધ ડેલિજરન્ટ. ડેલિજરન્ટ મતલબ કે એવા દેશો, ધ કન્ટ્રી વિચ ઇઝ ઓલવેઝ રેડી ફોર વોર, કે એવા દેશો કે જે હંમેશા યુદ્ધ માટે તૈયાર, મતલબ કે યુદ્ધખોર દેશો, કે એ લોકો યુદ્ધખોર દેશો કે ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. ટર્મોઇલ ઓફ વોર એટલે કે યુદ્ધની આટલી બધી ખતરનાક પરિસ્થિતિ થયા છતાં પણ, મતલબ કે યુદ્ધની અંદર ટર્મોઇલ એટલે કેટલું બધું નુકસાન થઈ જાય, કેટલી બધી પરિસ્થિતિ કેટલી ખતરનાક થઈ જાય, દેશ કેટલો પાછળ, તેમ છતાં પણ આ યુદ્ધખોર ડેલિજરન્ટ નેશન દ્વારા આ ઉપરની બધી જે આપણે 5 વસ્તુની વાત કરી જર્મન દ્વારા, જે એ દરેક વસ્તુ એમના વર્કર્સને આપવામાં આવી છે. ક્યારે? જ્યારે વોર થયું હતું ત્યારે પણ. આવું કહેવા માંગે. જો કોણ કહે છે? આ હેલન કેલર કહે છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રીઝ હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ ધેન બાય ધ પ્રાઇવેટ કોર્પોરેશન. કેટલી મસ્ત વસ્તુ કહી કે એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી, એવરી એટલે કે દરેક, ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત ઇન્ડસ્ટ્રી એટલે કે જે મેન્યુફેક્ચર કરતી વસ્તુ છે, એ જે મિલ છે, ફેક્ટરી છે, એટલે જે મૂળભૂત ફેક્ટરી જે છે, હેઝ બીન મેનેજ, એમને જે મેનેજ કરવામાં આવે છે, એમને વ્યવસ્થિત વ્યવસ્થાપન કરવામાં આવે છે, એ કોના દ્વારા સારામાં સારું કરવામાં આવે છે? બેટર બાય ધ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ, સરકાર દ્વારા જ સારી રીતે કરવામાં આવે છે, ના કે ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન. પ્રાઇવેટ કંપનીઓ દ્વારા, પ્રાઇવેટ સંગઠનો દ્વારા આ મૂળભૂત જે કંપનીઓ જે છે એને વ્યવસ્થિત વ્યવસ્થાપન કરતા આવડતું નથી. એના કરતાં તો સરકાર વધારે સારું કરે છે, એવું કોણ કહે છે? હેલન કેલર કહે છે. કોણે કહે છે? આ કામદારોને કહે છે. જો આગળના પેરેગ્રાફની વાત કરીએ. ઇટ ઇઝ યોર ડ્યુટી. આ તમારી ડ્યુટી છે, તમારી ફરજ છે. હેલન કેલર કામદારોને કહે છે, શું કહે છે? કે ઇટ ઇઝ યોર ડ્યુટી, આ તમારી ફરજ છે. ટુ ઇન્સિસ્ટ કરો, ઇન્સિસ્ટ કરો, વારંવાર એને કહેતા રહો. અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર, કે આના વધારે ને વધારે એના વિશે પગલાં લે, વધારે સુધારા કરે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ડેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોય ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. શું કહે છે? ઇટ ઇઝ યોર બિઝનેસ, આ તમારે જોવાનું છે, આ તમારી બાબત છે. શું જોવાનું છે? ટુ સી, કે જુઓ, ડેટ, કે નો ચાઇલ્ડ, કોઈ પણ નાનું બાળક
ઇઝ એમ્પ્લોય ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ કે સ્થાપવું, ઇન્ડસ્ટ્રી એટલે કે ઇન્ડસ્ટ્રીની અંદર, ઓર માઇન એટલે કે માઇનની અંદર, સ્ટોરની અંદર કોઈ પણ જગ્યાએ નાનું બાળક કામ કરતું હોવું જોઈએ નહીં. એ તો આપણામાં છે જ કે આરટીઆઈ 2009 હેઠળ જે છોકરાની ઉંમર 6 થી 14 વર્ષની છે દરેકને ભણવાનો કમ્પલસરી અધિકાર છે. પણ આ અમેરિકાની વાત ચાલે છે, હેલન કિલર કરી છે એટલે એક વસ્તુ કે છે એન્ડ that no work is needlessly exposed to accident or disease. બહુ મસ્ત વાત કહી, શું કહી? એન્ડ નો વર્ક, એવું કોઈ કામ જ ના હોવું જોઈએ, ઇઝ નીડલેસલી એટલે કે બિનજરૂરી, એક્સપોઝ એટલે કે ફેલાવવું જોઈએ જેનાથી, ટુ એક્સિડન્ટ એટલે કે નાથી થવું, નાથી ફેલાવવું, એક્સિડન્ટ થતો હોય, ઓર ડિસીઝ એટલે કે બીમારી ફેલતી હોય, એવું કામ થવું જ ના જોઈએ કે જેનાથી બીમારી થતી હોય કે એક્સિડન્ટ થતો હોય, એવું કામ થવું જોઈએ ને, એવું બિનજરૂરી કામ થવું જોઈએ નહીં. કોણ કહે છે આ? હેલન કિલર કહે છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, આ તમારી બાબત છે, આ તમારે જોવાનું છે આ વસ્તુને, ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ, એવું તમારે કહેવાનું છે કે અમને એક સારા શહેરો, ચોખ્ખા શહેરો આપો અમને. બરાબર, આપણે સ્વચ્છતા અભિયાન ચાલુ છે, અમને ચોખ્ખા શહેરો, ક્લીન સિટીઝ, ફ્રી ફ્રોમ સ્મોક કે જેમાં કોઈ પણ સ્મોક હોય નહીં, ધુમાડો હોય નહીં, ડર્ટ ધૂળ હોય નહીં, એન્ડ કન્જેસ્ટેશન મતલબ કે ભીડભાડવાળું હોવું જોઈએ નહીં, એવા ક્લીન એવા ચોખ્ખા શહેરો આપો. એ જોવાની બાબત કોની છે? તમારી છે. તમારે વસ્તુ માગવાની છે કોની પાસે? સરકાર પાસે. ઇટ ઇઝ યોર બિઝનેસ, ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુઅર લિવિંગ વેજ. ઇટ ઇઝ યોર બિઝનેસ, આ તમારે જોવાનું છે. શું જોવાનું? ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે, કે એ લોકોને કહેવાનું છે કે અમને જે પે એવો પગાર ચૂકો, યોર લિવિંગ વેજ, કે જેનાથી અમે અમારું જીવન સારી રીતે, વ્યવસ્થિત રીતે, તંદુરસ્તીવાળું, આનંદદાયક જીવન જીવી શકીએ, એવું બી તમારે એમને કહેવાનું છે. એવું તમારે, એ બાબત કોને? તમારે કહેવાનું છે. કોણ કહી રહ્યું છે આ? હેલન કિલર કરી છે. કોને કહી રહી છે? આ કામદારોને કહી છે. જો, ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ડેટ this kind of preparedness is carried into every department on the nation. It is your business, આ તમારે કરવું પડશે, આ તમારે જોવું પડશે, આ તમારી બાબત છે. શું બાબત છે? કે is carried into every department that this kind of preparedness, કે આ પ્રકારની જે તૈયારીઓ આપણે ઉપર કહીને, દરેક પ્રકારની તૈયારીઓ is carried into every department on the nation. નેશનના મતલબ કે દેશના દરેક ખાતાઓની અંદર, દરેક ડિપાર્ટમેન્ટની અંદર આવી તૈયારી હોવી જોઈએ કે કામદાર જે કામથી આવે છે એનું કામ આસાનીથી, શાંતિથી, કોઈ પણ જાતની માથાકૂટ વગર પતી જવું જોઈએ, એને કોઈ પણ તકલીફ પડવી જોઈએ નહીં. એ બધી વસ્તુ વ્યવસ્થિત ડિસિપ્લિનથી કામ થવું જોઈએ. આવું કોણે કરવું પડશે? તમારે જાતે કરવું છે. આના માટે તમારે લડવું પડશે. until everyone has a chance to be a well born, ત્યાં સુધી કરવું પડશે કે જ્યાં સુધી આપણા દેશની અંદર જે જન્મે છે એને એક શું કહેવાય, એક ચાન્સ કે એક સારા એવા દેશની અંદર પેદા થયો છે, સારા એવા દેશની અંદર એને એ સારા એવા દેશની અંદર કે પોતે શાંતિથી, સુખમય રીતે પણ એ શું કહેવાય કે પેદા થઈને પોતાનું જીવન જીવી શકે. વેલ નરીશ, કે આપણા દેશની અંદર સારી રીતે કેળવી શકે, એનું નરીશ થાય, એનો ઉછેર થાય. રાઇટ એજ્યુકેટેડ, કે પોતાનું સારું એજ્યુકેશન લે, એવું વાત આપણે ઊભું કરવાનું છે આપણા દેશની અંદર. ઇન્ટેલિજન્ટ, પોતે પોતાની ઇન્ટેલિજન્સ લઈ શકે. એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ધ ટાઈમ. શું કહે છે? કે જ્યારે દેશને જરૂર પડે ત્યારે એ દેશ માટે એ હંમેશા રેડી રહે. ક્યારે? પણ પહેલાં તમારી પેલી ઉપરની જે બધી બાબતો મેં કહીને કે ઇટ ઇઝ યોર સર્વિસ, ઇટ ઇઝ યોર ડ્યુટી, કે આ દરેક વસ્તુ કરવું પડશે, કે તમે પગાર માટે, વ્યવસ્થિત પગાર માટે લડવું પડશે, ચોખ્ખા શહેરો, ક્લીન સિટીઝ માટે તમારે માંગણી કરવી પડશે. કોઈ પણ છોકરો કોઈ જગ્યાએ માઇનમાં, ઇન્ડસ્ટ્રીઝમાં કામ ના કરતો હોય, કોઈ એવા કામ ના થાય કે જેનાથી બિનજરૂરી એક્સિડન્ટ કે બીમારી ફેલે, એવા કોઈ જાતના કામ થવા ના જોઈએ. આ દરેક બાબતને ધ્યાન રાખીને દેશના દરેક ખાતાઓની અંદર, દરેક ડિપાર્ટમેન્ટની અંદર એક પ્રોપર પ્રકારનું આયોજન સાથે, વ્યવસ્થાપન સાથે કામગીરી થશે તો આપણા દેશમાં જન્મનારું, આગળ વધનારું બાળક જે છે, બાળક કહ્યું ને કે ચાન્સ ટુ બી અ વેલ બોર્ન, કે જે જન્મનાર બાળક છે વેલ નરીશ, સારી રીતે ઉછરી શકશે, રાઇટ એજ્યુકેટેડ, સારું એજ્યુકેશન લઈ શકશે, ઇન્ટેલિજન્ટ બની શકશે, એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ. અને જ્યારે પણ દેશને જરૂર હશે ત્યારે દેશને શું હશે? પોતાની સેવા પૂરી પાડી શકશે, જ્યારે પણ દેશને જરૂર પડશે ત્યારે. કોણે કહ્યું આવું? એલન કિલરે કહ્યું. કોણે કહ્યું? એની સામે બેઠેલા કામદારોને કહ્યું. લાસ્ટ પેરેગ્રાફ ઓફ ધીસ ચેપ્ટર જોઈએ. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ
and laws and institutions that continue the slaughters, the peace and the cruelty of war. શું કહે છે કેટલું મસ્ત વાક્ય બોલ્યું. સ્ટ્રાઇક હડતાલ પાડો અગેન્સ્ટની સામે, શેની સામે? ઓલ ધ ઓર્ડિનન્સ મતલબ કે ગવર્મેન્ટ દ્વારા જે વસ્તુ પાસ કરીને મૂકવામાં આવે, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો બિલકુલ શબ્દ છે કે કાયદા કાનૂનને લગતા હુકમો, એટલે એને વટ હુકમો પણ કહી શકીએ કે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ઓર્ડિનન્સ, એ દરેક કાયદાઓની સામે, દરેક વટ હુકમોની સામે હડતાલ મૂકી દો. એન્ડ લોઝ, કાયદાની સામે. એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ, એવા ઇન્સ્ટિટ્યુશનની સામે ધેટ કન્ટિન્યુઅસ, કે જે સતત, કે એટલે કે કન્ટિન્યુઅસ, કે સતત ધ સ્લોટર્સ ઓફ પીસ, સ્લોટર એટલે કે કાપે છે, એનું કતલ કરે છે. કોનું? પીસ એટલે કે શાંતિનું. એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર, અને યુદ્ધની જે ક્રૂરતા છે એનું જે કતલ કરે છે, એવા દરેક ઓર્ડિનન્સને, એવા દરેક વટહુકમોની સામે તમે હડતાલ કરો, એવા દરેક કાયદાઓની સામે તમે લોસની સામે હડતાલ કરો, એવા દરેક ઇન્સ્ટિટ્યુશનની સામે, એવી સંસ્થાઓની સામે તમે શું કરો? હડતાલ કરો. એવું છેલ્લા પેરેગ્રાફમાં મસ્ત હેલેન કેલર કહી રહી છે. કોને કહી રહી છે? આ વર્કર્સને કહી રહી છે, કામદારોને કહી રહી છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, for without you no battles can be fought. Strike against war. તમે વોર, આ યુદ્ધ માટે હડતાલ કરી દો. શા માટે કહે છે? કે ફોર વિધાઉટ યુ, વિધાઉટ એટલે કે તમે, યુ એટલે કે તમે કામદારોની વાત કરી કે તમારા વગર નો બેટલ્સ કેન બી ફોટ, તમારા વગર બેટલ એટલે કે લડાઈ, કેન બી ફોટ એટલે લડી શકતી નથી, તમારા વગર કોઈ પણ લડાઈ લડી શકાતી જ નથી. એટલે તમે આ વોર માટે શું કરો? હડતાલ પાડ દો. કોણ કહે છે? હેલેન કેલર કહે છે. સાચી વાત છે. સૈનિકો લડાઈ, રાજા એકલો લડવા થોડી જવાનો છે? હે, કોઈ સરકાર એકલી લડવા થોડી? એના માટે આર્મી જોઈએ. હવે આર્મી જ વોરની ખિલાફ હોય તો લડાઈ થશે? નહીં થાય. અને ખબર, યુદ્ધનું પરિણામ ચાહે જીત હોય કે હાર હોય, નુકસાન તો ભોગવવાની વારો આવી જાય, જેનાથી દેશ ઘણો બધો પાછળ જતો રહે છે. આગળ વધીએ. સ્ટ્રાઇક અગેન્સ્ટ હડતાલ મૂકી દો. શેની સામે? મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ. જો મેન્યુફેક્ચર, કોઈ વસ્તુ, કોઈ કચરો ઉત્પાદન કરતો હોય, પણ જો એ કેવો શબ્દ છે? મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. મતલબ કે સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, મતલબ કે આ યુદ્ધ થશે, આ મશીનો શું થશે ભાઈ? લડી બંગાર થઈ જશે. હા, તો આ જે મેન્યુફેક્ચર, આપણે જે યુદ્ધ કરીને જે સ્ક્રેપ ઊભું કરીએ છીએ, એના સામે શું કરો? હડતાલ મૂકી દો. ગેસ બોમ્બ જેનાથી માણસનું મૃત્યુ થાય છે, બરાબર ને, એ દરેક વસ્તુમાં બોમ્બને શું કરો? હડતાલ મૂકી દો સામે. એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, એવા દરેક ટૂલ્સ, એવા દરેક સાધન કે જેના થકી શું થાય? લોકોનું હત્યા થાય છે, દરેક સામે શું કરો? હડતાલ મૂકી દો, સ્ટ્રાઇક કરી દો. એવું આ વર્કર્સને કહે છે. કોણ કહે છે? આ હેલેન કહે છે. કયા ટાઈમે કહે છે? યાદ છે ને? આ વર્ષ કયું છે? 1916ની અંદર કહે, જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારની વાત છે. જાન્યુઆરી 5, 1916ની અંદર કાર્નેગી હોલની અંદર આ હેલેન કેલર કહી રહી છે. જો સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેરનેસ કહ્યું ને, સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેરનેસ. સ્ટ્રાઇક એટલે કે હડતાલ મૂકી દો, અગેન્સ્ટ એટલે કે ની સામે, પ્રિપેરનેસ એટલે કે તૈયારીઓ સામે. કેવી તૈયારીઓ સામે? ડેટ મીન્સ ડેથ એટલે કે મૃત્યુ. મતલબ કે આ ખબર જ છે આપણને કે યુદ્ધ થશે તો મરવાનું તો ખરું ને, કોઈકને કોઈક તો મરવાનું ને, દુશ્મન મારે કાં તો આપણા મરે, પણ મરવાનું તો ખરું ને. તો આ યુદ્ધની તૈયારી છે, આ તો મરવાની તૈયારી છે એમ. એન્ડ મિઝરીઝ ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ, જે મિલિયન્સ, લાખો લોકો, લાખો જે માણસો જે છે, એમના દુઃખ છે, એના માટે શું કરો? તમે આ વસ્તુને સ્ટ્રાઇક કરી દો, હડતાલ મૂકી દો. કે યુદ્ધ થશે જ નહીં, કોઈ મરશે જ નહીં, એના પરિણામે કોઈકનું કોઈ ગુમાવી નહીં બે, એના પછી જિંદગી એમની ખરાબ નહીં થાય, દુઃખીમય નહીં થઈ જાય, એના માટે તમે શું કહો? આના માટે હડતાલ મૂકી દો. જો શું કહે છે? છેલ્લા 2 સેન્ટેન્સ બહુ મસ્ત સેન્ટેન્સ છે, જે કહે છે આપણા જીવનમાં હોતો હોય. બી નોટ અ ડમ એટલે કે મૂર્ખો, બને બેવકૂફ કહીએ આપણે એને. બી નોટ અ ડમ, એવો બેવકૂફ ના બનશો. ઓબિડિયન્ટ સ્લેવ, ઓબિડિયન્ટ એટલે કે આજ્ઞાકારી, વફાદારી. સ્લેવ એટલે કે વફાદાર સ્લેવ, આજ્ઞાકારી. સ્લેવ્સ એટલે ગુલામો, આજ્ઞાકારી સ્લેવ. ઇન ધ આર્મી ઓફ ડિસ્ટ્રક્શન એટલે કે વિસર્જન કરનારી, ઓફ આર્મી, વિસર્જન કરનારી આર્મીના તમે આજ્ઞાકારી ગુલામો ના બનશો. શું કહે? ડિસ્ટ્રક્શન એટલે કે વિસર્જન કરનારી, જે નુકસાન કરનારી છે, ઓફ આર્મી, એવી આર્મીના, એવા લશ્કરના. ઓબિડિયન્ટ સ્લેવ્સ, ઓબિડિયન્ટ એટલે કે આજ્ઞાકારી સ્લેવ્સ, આજ્ઞાકારી સ્લેવ એટલે કે આજ્ઞાકારી ગુલામો,
બનશો નહીં. નોટ બી અ ફૂલ, બી નોટ અ ડમ, એવા મૂર્ખાઓ બનશો નહીં. કોણ કહે છે આ? હેલન કિલર કહે છે આ કામદારોને કે બી નોટ અ ડમ, એવા મૂર્ખા ના બનશો. અને ઓબિડિયન્સ લેવું એટલે કે આજ્ઞાકારી ગુલામો. કોના માટેના? આર્મી ઓફ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, વિસર્જન કરનારી, નુકસાન કરનારી આર્મીના, એવા લશ્કરના આજ્ઞાકારી ગુલામો બનશો નહીં, એવા મૂર્ખાઓ બનશો નહીં. તો શું બનીએ? તો છેલ્લું સેન્ટેન્સ જોઈ લો. બી અ હીરોઝ, હીરો બનો. કોના? ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન એટલે કે જે સર્જન કરવાનું છે, બસ નવી જાગૃતિ લાવવાની, મતલબ કે સર્જન કરનારા લશ્કરના, સર્જન કરનારી આર્મીના તમે હીરો બનો. પેલી વિસર્જન કરનારી બને, બધી વસ્તુનો વિનાશ કરનારી આર્મીના વફાદાર, મતલબ કે આજ્ઞાકારી ગુલામો બનવા કરતાં, મૂર્ખાઓ બનવા કરતાં તમે સર્જન કરનારી, નવી વસ્તુનું સર્જન કરનારી, આપણા દેશને આગળ લઈ જનારી આર્મીના તમે હીરો બનો. કોણે કહ્યું આ? હેલન કિલરે કહ્યું આ કામદારોને, આ વર્કર્સને. આ એક સુંદર મજાનું ચેપ્ટર હતું જેની અંદર સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરની અંદર જે હેલન કિલર જે છે, જે આંધ્રા છે, બરાબર છે, જેને આપણે ચેપ્ટર નંબર સ્ટાન્ડર્ડ 10માં પણ આપણે એના વિશે ભણી ગયા છે. આઈ લવ ટીચર ચેપ્ટરની અંદર આપણે જોયું હતું. એ આજે અમેરિકાની અંદર જે 1916 જે પ્રથમ વિશ્વયુદ્ધનો ટાઈમ છે, ત્યારે અમેરિકાની અંદર પોતાની સામે બેઠેલા કામદારો, વર્કર્સની સામે આ પોતાની સ્પીચ આપી રહી છે અને જેના થકી લોકોને જાગૃત કરે છે, અવેરનેસ કરે છે કે તમારી ડ્યુટી શું છે. ગવર્મેન્ટ તમને કેવી રીતે ફોસલાવી રહી છે, બરાબર, તમારી ઉપર જે 17 લોકો બેઠા છે એ તમારો કેવી રીતે ઉપયોગ કરે છે, અને એ જ વસ્તુ તમે સભાન થઈ જાઓ અને પોતાના જીવનને સારું બનાવવા માટે, તમારી આવનારી પેઢીઓને સારું જીવન આપવા માટે, સારો દેશ આપવા માટે, સારી ઓપોર્ચ્યુનિટી આપવા માટે તમે તૈયારી કરી લો અને એના માટે તમે સ્ટ્રાઇક કરતા રહો. જે વસ્તુ વિસર્જન, જે તમારા દેશને પાછળ લઈ જવાની છે એ વસ્તુનો તમે શું કરો? ઓપોઝ કરો, એના સામે તમે હડતાલ કરો અને બી હીરો બની જાઓ. શેના? આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, કે જે સર્જન કરનારી આર્મી છે એના હીરો બની જાઓ, ના કે મૂર્ખ બનો, પેલી જે વિનાશકારી આર્મી છે એના આજ્ઞાકારી ગુલામો બનવા કરતા. તો આઈ હોપ કે આ સરસ મજાનો પાઠ દરેક વિદ્યાર્થીઓને, આ પાઠ નંબર 3 ની અંદર આપણે આજે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ અને મને આશા છે કે દરેક વિદ્યાર્થી મિત્રોને આ પાઠને વ્યવસ્થિત સમજ પડી ગઈ હશે. તેમ છતાં કોઈને પણ કંઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ ક્વેરી હોય, તે હેવ ટુ સેન્ડ અ મેસેજ ઇન માય પર્સનલ વોટ્સઅપ નંબર. ઓકે, આઈ હોપ દેટ ઓલ સ્ટુડન્ટ્સ ગેટ પ્રોપર કોન્સેપ્ટ. અહીંયાથી આપણે જે 30% જે સિલેબસ હતો, જે ગવર્મેન્ટ દ્વારા આ કોરોના વાતાવરણને લીધે જે આપણને આ 30% સિલેબસ કાપવામાં આવેલો, એમાં આપણે 12મા ધોરણ માટે જે 6 ચેપ્ટર હતા એ આપણે આજે અહીંયા પૂર્ણ કર્યા છે. વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે આપણા જેટલા વિડીયો છે એના દરેક ચેપ્ટર રિવાઇઝ બી કરી દો, કેમ કે આમાંથી હવે ટ્રુ ઓર ફોલ્સ બી પૂછાય છે, શોર્ટ નોટ્સ બી પૂછાય છે, ક્વેશ્ચન આન્સર બી આવે છે. તો દરેક વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર થશે તો વ્યવસ્થિત આપણને માર્ક્સ પણ આવી જશે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વધીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ.